નમસ્કાર નમસ્કાર, કેમ છો? ફક્ત બે જ સૂત્ર અને 100% સોલ્યુશન. ઝડપી પદ્ધતિ, પેપરમાં વારંવાર પૂછાતા ક્વેશ્ચન, સમજ સાથે શીખો, સમય બચાવો. કઈ કઈ એક્ઝામમાં પૂછાય છે? જીપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ટેટ, ટાટ, ઘણી બધી એક્ઝામમાં આવા ક્વેશ્ચન આવે છે. x + 1/x, x² + 1/x², આના બરાબર કેટલા? આવા ઘણા બધા ક્વેશ્ચન આવે છે. તો આપણે 7 થી 8 દાખલા ફટાફટ જોઈશું, શોર્ટમાં કેવી રીતે સોલ્વ કરાય. હવે ગણિત શોર્ટકટ ટ્રિક્સ, એના તમને બે સૂત્રો આપ્યા છે, સૂત્ર 1 અને સૂત્ર 2. હવે જો શું સૂત્ર આપ્યું છે? x + 1/x બરાબર a. જો આવી રકમ આપી હોય તો એનો જવાબ તમારે કઈ રીતે આપો? તમને તો કરીને માંગ્યું છે x² + 1/x² બરાબર a² - 2. અહીંયા જો અહીંયા પ્લસ હોય તો અહીંયા a² - 2 કરશું, અને અહીંયા જો અહીંયા માઈનસ હોય તો અહીંયા a² + 2 કરશું. બે વસ્તુ યાદ રાખજો, આવા જીપીએસસી માં યુપીએસસી માં વારંવાર પૂછાય છે. દાખલો ઈઝી છે, 8મા 9મા નો દાખલો છે. યુપીએસસી જીપીએસસી માં પૂછાય એટલે એવું નથી કે કોઈ પહાડ પાર કરવો. દાખલો ઈઝી માં ઈઝી છે, પણ કેવી રીતે કરવો આ શોર્ટકટ રીત છે. આને ગણવા જાવો x + 1 નો સ્ક્વેર કરશો ને એ રીતે ગણવા જાવો તો થશે જ, પણ ટાઈમ લેશે તો પેપરમાં ટાઈમ ઘટશે. હવે પહેલો દાખલો, જો x પ્લસ, અહીંયા રકમ આપણે લખીએ x + 1/x બરાબર 5, તો આપણે કીધું હતું તો શું કરવાનું છે? તો x² + 1/x² બરાબર કેટલા થાય? તો આપણે સૂત્ર શું હતું? જો આવું હોય x² + 1/x² તો a² - 2. જો અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ, તો a ની જગ્યાએ કોણ છે? 5. તો a બરાબર 5 હોય તો શું જવાબ આવે? જોવો તો a² - 2, તો 5 નો સ્ક્વેર -2, તો 5 નો સ્ક્વેર કેટલો થાય? 25. 25 માંથી 2 કાઢો, કેટલા વધ્યા? 23. તમે ટાઈમ ગણી લેજો કેટલા ટાઈમમાં છે આ દાખલો, આપણે ગણી લઈએ. તો આનો જવાબ આવશે 23. ક્લિયર? અને આવા ક્વેશ્ચન પૂછાયેલા છે, તમારે પેપર જોવા હોય તો જોઈ લેજો. હવે સેમ જ ખાલી રકમ ફરશે. x + 1/x બરાબર 9, તો x² + 1/x² બરાબર કેટલા? સેમ સૂત્ર છે, x + 1/x બરાબર a હોય, અહીંયા પ્લસ હોય તો સૂત્ર કયું લાગે છે આના માટે? એના માટે લાગશે a² - 2. તો મૂકી દો, a બરાબર કેટલા છે? 9, a² - 2, તો 9 નો સ્ક્વેર -2, તો 9 × 9 = 2. 81 માંથી 2 જાય 80 ને 79. છે ક્યાંય એવો જવાબ? તો તમારો જવાબ છે a. ક્લિયર? બસ આટલા સ્ટેપ જ થાય છે. કેટલા ગણી લો, એમાં આ બધાય લખું છું. તમે એક્ઝામ આપતા હોય એ લેવલે પહોંચાવો એટલે 2 સ્ટેપનું ત્રીજું સ્ટેપ ન થવા દો. હવે x + 1/x બરાબર 11, તો x² + 1/x² બરાબર કેટલા? a બરાબર અહીંયા શું આપી દીધું? 11. તો અહીંયા પ્લસ હોય તો આપણું સૂત્ર શું થાય? a² - 2. તો a² એટલે કેટલા થાય? 111 નો સ્ક્વેર કરવાનો, ડાયરેક્ટ નથી લખવું. 11 નો સ્ક્વેર એટલે 121 - 2 એટલે 119 બરાબર. તો 119 ક્યાંય છે? તો આપણો જવાબ છે b. બસ આટલો ટાઈમ લાગે તમારે આ એક MCQ સોલ્વ કરતા. મેં 7 થી 8 એટલે આપ્યા છે કે આવો કોઈ પણ MCQ હોય તો તમે સોલ્વ કરી શકો. હવે x + 1/x બરાબર 13, તો x² + 1/x² બરાબર કેટલા? a બરાબર અહીંયા આપને 13 આપી દીધા છે, તો અહીંયા પ્લસ છે એટલે સૂત્ર કયું લાગશે? સૂત્ર લાગશે a² - 2. તો 13 નો સ્ક્વેર આવડશે? 13 નો 169 - 2, 169 માંથી 2 જાય તો કેટલા વધે? 167. તો જવાબ છે આપણો b. ફટાફટ થઈ જાય છે. આપણે જે ચાલુ કર્યું 2 મિનિટ નહીં થઈ હોય ત્યાં 6ઠ્ઠી સ્લાઇડે પહોંચી ગયા, એટલે 6 દાખલા તમે ગણી નાખ્યા આટલી વારમાં.
તો તમે પ્રેક્ટિસ કરશો આવા દાખલાની એટલે તમે ફટાફટ ગણી નાખશો. જેને જોતી હોય રકમ એ મને મેસેજ કરજો કોમેન્ટમાં. આવી પેપરમાં પૂછાય રિલેટેડ રકમ તમને આપીશ. x પ્લસ 1/x બરાબર 15. તો x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર બરાબર કેટલા? તો a બરાબર આપને આપી દીધા 15 અને અહીંયા પ્લસ છે એટલે a સ્ક્વેર માઇનસ 2. a નો સ્ક્વેર એટલે 15 નો સ્ક્વેર માઇનસ 2. 15 નો સ્ક્વેર એટલે 225 માઇનસ 2. 225 માંથી 2 જાય એટલે 223. આ આપણો આન્સર છે. એવું કે 223 આટલી વાર લાગે પણ હા વર્ગ ખબર હોવા જોઈએ 30 સુધીના. વર્ગ નો ખબર હોય તો વર્ગનો પણ શોર્ટ વિડીયો હું મૂકી દઈશ કે ભાઈ વર્ગ નહીં ખબર હોય તો વર્ગ છે શોર્ટમાં કઈ રીતે મેળવી શકતા. હવે જો માઇનસ વાળા આવ્યા છે. x માઇનસ 1/x બરાબર 5. તો 1/x સ્ક્વેર પ્લસ અહીંયા માઇનસ જ આવશે 1/x સ્ક્વેર. x સ્ક્વેર માઇનસ 1/x સ્ક્વેર બરાબર કેટલા? હવે આપણે જે આમાં શું કીધું તો આવું આવે અહીંયા માઇનસ ત્યારે આપણે શું લેવાનું છે? પેલા તો a શું છે એ ફાઇન્ડ કરી લઈએ 5. તો અહીંયા લઈશું a સ્ક્વેર પ્લસ 2. તો a સ્ક્વેર એટલે કે 5 નો વર્ગ પ્લસ 2. 5 નો વર્ગ થશે 25. 25 પ્લસ 2 એટલે 27. તો 27 આપણો જવાબ અહીંયા છે, જોઈ શકો છો. તો ખાલી પ્લસ માઇનસ નિશાનીનો ચેન છે, અહીંયા માઇનસ હશે તો અહીંયા પ્લસ આવશે, એટલું આપણે યાદ રાખવાનું છે ખાલી. હવે લાસ્ટ x માઇનસ 1/x બરાબર 7. તો x સ્ક્વેર 1/x સ્ક્વેર બરાબર કેટલા? હવે અહીં ડાયરેક્ટ લખી દઉં છું a બરાબર 7. તો અહીંયા શું આવશે? a સ્ક્વેર પ્લસ 2. તો a સ્ક્વેર કેટલા છે? a સોરી કેટલા? 7. 7 નો સ્ક્વેર પ્લસ 2. 7 નો સ્ક્વેર એટલે 49. 49 પ્લસ 2. તો 49 પ્લસ 2 કરો એટલે કેટલા થાય છે? 50 ને 1 51. આવી ગયો તમારો જવાબ. બસ આ તમને 7 દાખલા આપ્યા હતા પ્રેક્ટિસ માટે. આવા તમારે કોઈ પ્રેક્ટિસ માટે બીજા જોતા હોય તો છે તમે મેસેજ કે કોમેન્ટ કરી શકો છો. તો બીજા દાખલાની રકમ છે તમને આપીશ. અને આના રિલેટેડ બીજું પણ કંઈ જોવું હોય તો શોર્ટ વિડીયો પણ છે. જે મિત્રો ગવર્મેન્ટની તૈયારી કરે છે આપણા વિડીયો આવા આવતા રહેશે. સાયન્સ એન્ડ મેથ એજ્યુકેશન ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરો. બરાબર. થેન્ક યુ સો મચ.